ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આજથી આપણે અહોભાવ ગ્રંથ જે છે, નિર્ગ્રંથ મુનિરાજ અંગે ગુરુદેવશ્રીના જે અપૂર્વ ઉદ્ગારો છે, એના સંકલન, એના 100 વાક્યોનું જે સંકલન છે, એના બોલો ઉપર સ્વાધ્યાય આપણે કરીએ છીએ. આમાં 10-12 પ્રકરણો આપણા પૂરા થયા અને 131 સુવાક્યો, ઉદ્ગારો, એમની આપણે ચર્ચા પૂરી કરી છે. હવે નવો અધ્યાય, નવો પ્રકરણ, મુનિદશા અતિન્દ્રિય આનંદથી તૃપ્ત દશા, એવું એનું મથાળું છે. અને આ પ્રકરણમાં હવે 8-10 બોલોમાં મુનિદશાની અંતરંગ દશા, અંતરંગ પરિણતિ, સાધના કઈ રીતે છે, ગુરુદેવશ્રીના એ ઉદ્ગારોમાંથી વ્યક્ત થાય છે. અને આ બધા બોલો, સુવાક્યો જુદા જુદા બધા ગ્રંથો ઉપરના પ્રવચનોમાંથી જ ટાંકેલા બધા વાક્યો છે, ઉદ્ગારો છે. જેમ કે 132મો જે બોલ છે, વહ ઘડી કબ આએગી, આ તો અપૂર્વ અવસરની પંક્તિ છે, પણ એ વહ ઘડી કબ આએગી હિન્દીમાં સંકલિત જે પ્રવચનો છે, એમાં પ્રવચનોના અંશો છે, એમાંથી લીધેલો વાક્ય છે. એવી જ રીતે 133મો બોલ છે, પ્રવચનસાર 213મી ગાથા. હવે આ જોઈએ 1951નો બોલ છે. આ 16/4/1951. બોલો, એ આપણને ક્યાં વાંચવા મળે? છેલ્લા એક અધ્યાયમાં તો 4 બોલ હતા 1951ના, પંચકલ્યાણકોના હતા બધાય, દીક્ષા કલ્યાણકના દિવસે વગેરે વિશેષ જે પ્રવચનો થયા હોય એમાંના અંશો હતા. આત્મધર્મ સોનગઢથી છપાતું થયું એના પહેલાં સદગુરુ પ્રવચન પ્રસાદ, એમાં દૈનિક પત્રિકા નીકળતી. રોજે રોજના પ્રવચનો છપાતા, હરિભાઈ લખતા અને તરત જ નીકળી જતા બહાર. એમાંનો છે આ દૈનિક લખેલ છે, જો સદગુરુ પ્રવચન પ્રસાદ. દૈનિક પત્રિકા હતી એમ, છાપાની જેમ. એમાંથી ત્યારે 213મી ગાથા પ્રવચનસારની ચાલતી હોય ત્યારનો છે, એટલે આજથી 75 વર્ષ પહેલાંનું. આજે ગુરુદેવશ્રીએ એક પ્રસંગ યાદ કર્યા. વીરજીભાઈ અને વીરજીભાઈના પિતાજી તારાચંદભાઈ ત્યારે બોલ્યા, આ 51 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે મેં બધું ગણતરી કરી જોયું, 77માં બોલે છે 51 વર્ષ પહેલાં, એટલે એ 51 વર્ષ, અને 77થી 2000 આ 23 વર્ષ, અને 2000થી 25 એટલે આ 25, 23 અને 51, આ બધું ગણતરી કરો એટલે લગભગ 99-100 વર્ષ પહેલાંની વાત. હવે 99 વર્ષ પહેલાંની જે વાત સભામાં થઈ હોય, જામનગરનો આખો પ્રસંગ હતો, એ સંસ્મરણ આપણને ક્યાં વાંચવા મળવાનું છે. એટલે સાહિત્ય, આગમ અને શાસ્ત્રો કે આવા પ્રવચનોના સંગ્રહ વાંચવાથી, સ્વાધ્યાય નિરંતર કરવાથી
આપણને દેશ કાળ વાતાવરણનો પણ ખ્યાલ આવે કે જે તે કાળમાં કેવા કેવા ભ્રમ સમાજમાં ફેલાયેલા હતા અને ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ જે તે કાળે એ ભ્રમને ભાંગવા માટે પણ કેવા કેવા સત્પ્રયત્નો કર્યા હોવા જોઈએ ખ્યાલ આવે આપણને. એટલે આ જો 1951માં હવે ઈસવીસન તો નથી આપ્યો પણ અષ્ટપાહુડના જે વિશિષ્ટ પ્રવચનો છે એમાંનો આ એક નાનકડો વાક્ય છે 134માં. મુનિ બાલક કી તરહ યથાજાત અર્થાત નગ્ન દિગંબર હોતે હૈ. અષ્ટપાહુડના પ્રવચનમાં એ વાત આવી. જો કે આવી તો ગાથા આવે છે એમાં પ્રવચન સારમાં. તો આગળ બૃહદ્રવ્ય સંગ્રહનો એક બોલ છે. 40મી ગાથાનો જે બોલ છે એ જો બૃહદ્રવ્ય સંગ્રહ એટલે દ્રવ્ય સંગ્રહ, 6 દ્રવ્ય, જીવ અને અજીવ એના બધા પેટા ભેદો. જોકે એમાં પછી 7 તત્વ અને 9 પદાર્થ અને મોક્ષ માર્ગ બધી જ ચર્ચા છે, પણ મુખ્યત્વે 6 દ્રવ્યોની ચર્ચા છે. એમાંનો એક બોલ છે. એમાંય જો ગાથા નંબર 40 એટલે ઓલી દ્રવ્ય સંગ્રહની ગાથા, અને એમાં એ બૃહદ્રવ્ય સંગ્રહ પ્રવચન, જો આ પ્રવચનોના 2 કે 3 ભાગ છે, લગભગ 2 જ છે. એમાં બીજા ભાગમાં છે આ 223 નંબરના પાને. એટલે જો આ એક હું આપને એક વાત કરું, દરેક વાક્યો અને ઉદ્ગારો એ ક્યાંથી લીધેલા છે એની જે નોંધ કૌંસમાં લીધેલ છે એનો સૌથી મોટો લાભ છે કે ખરેખર જરીક પણ કરોડો પુરુષાર્થ અને અંતરંગની જિજ્ઞાસાવાળો જીવ હશે તો એ ઓરિજિનલ સંદર્ભ વાંચ્યા વિના નહીં રહે. એની પ્રેરણા એને મળે. બાકી આ તો બધું તૈયાર માલ છે. ક્યાં એ ગ્રંથો આપણે વાંચવા જવાના છીએ. પછી 136મો બોલ છે પ્રવચન નવનીત, એટલે 18મી વારના જે ગુરુદેવશ્રીના પ્રવચન છે સમયસાર ઉપરના, એના ભાગ બીજામાંથી આ એક વાક્ય લીધેલ છે. પછી ચૈતન્ય ચમત્કાર. આ શું છે ખબર? ચૈતન્ય ચમત્કાર રાજુભાઈ ખબર છે? ડૉક્ટર બાલીલ સાહેબે ગુરુદેવશ્રીની ઇન્ટરવ્યૂ લીધેલી છે, જેની વિડીયો બનેલી છે, બહાર નીકળેલી છે. એમાં જે ઇન્ટરવ્યૂમાં કેટલાક પ્રશ્નો હતા સમસામયિક, સાહિત્યિક, જનાગમ સંબંધી, એમાં એક આવેલો આ વાક્ય છે, मुनिराज तो संवर और निर्जरा के मूर्तिमान स्वरूप हैं. मुनि विरोध का अर्थ है संवर और निर्जरा तत्व की अस्वीकृति. जो मुनि विरोध वाली बात આવી ને, તો એમાં એવા પ્રશ્નો છે કે ભાઈ તમે ભલે ને નમો અરંતાણમ, નમો સિદ્ધાણમ, નમો લોહે સવ સાવણમ બધું બોલો છો, પણ તમે મુનિ વિરોધી તરીકે તમે શા માટે તમારું નામ બદનામ થયેલ છે, કે આવી માન્યતા છે સમાજમાં. ત્યારે ગુરુદેવશ્રી એમ કીધું એમાં કે અમે તો એમના દાસાનું દાસ છીએ એમ, એના સંદર્ભમાં આ વાત કરી છે. ચૈતન્ય ચમત્કાર વાંચવા જેવી છે ચોપડી, બહુ સરસ છે. મોક્ષમાં પ્રકાશક એ તો બહુ પ્રસિદ્ધ છે. મોક્ષમાં પ્રકાશકના પ્રવચનોમાંથી આ લીધેલો એક પાત્ર છે. પછી ગુરુદેવશ્રીના વચનામૃત, એ વચનામૃત ઉપરથી પણ પોતાનું એમના પ્રવચનો છે જ, એમાંથી આ લીધેલો એક પ્રકરણ છે. જો કે આ ગુરુદેવશ્રીના વચનામૃત મૂળ પુસ્તક, એમાંનો આ 311માં પાને આવેલો એક બોલ છે, એ ધન્ય અવતાર એમ બોલ્યા છે જેમાં. પછી જીણ શાસનમ સવ્વમ, પસ્સદી જીણ શાસનમ સવ્વમ, 14મી ગાથા. તો એનો આ એક ચરણ, એક પંક્તિ લઈને એ અજીણ શાસનમ સવ્વમના નામે પણ 14મી 15મી ગાથા ઉપરના જે પ્રવચનો છે. હવે આપણામાંથી તો કેટલાય આ સાંભળ્યું ન હોય, જીણ શાસનમ સવ્વમ નામનું પણ પુસ્તક છે.
બોલો તો એની ઘરે રહ્યા, પણ આટલા પુસ્તકોનો પણ આપણને ખ્યાલ આવે. એટલે દરેક બોલ જુદા જુદા ગ્રંથોમાંથી સંકલિત કરેલા છે. 141મો બોલ છે પ્રવચન સાર 216. વળી પાછું જો સદગુરુ પ્રવચન પ્રસાદ એ 17/4/1951. વળી પાછું બૃહદ્રવ્ય સંગ્રહનો પ્રવચન ગાથા 41, એમાંનો 142મો બોલ છે. અને વળી પાછો આવ્યો પ્રવચન રત્ન ચિંતામણી. આ એક બહુ સરસ સંકલન છે, પ્રવચન રત્ન ચિંતામણી. એટલે આ નિયમસાર ઉપરના સંકલિત પ્રવચનો છે. તો એવી રીતે આ બધા જુદા જુદા પ્રવચનો ગ્રંથોમાંથી ઉદ્ધૃત બધા બોલો સંકલિત કરેલા છે. આમાં ઝાઝા છે નહીં, 143 સુધીના જ બોલો છે અને શરૂ થાય છે 132થી. હવે આપણે અંદર થોડીક ડૂબકી મારીએ. વહ ઘડી કબ આએગી એટલે સ્પષ્ટ ખ્યાલમાં આવે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે, એવા શીર્ષક ઉપર જે મુનિ દશા અંગે, મુનિ જીવન અંગે, અંતરંગ બહિરંગ જીવન કથા અંગે જે ઉદ્ગારો છે એમાંનો આ એક ઉદ્ગાર છે 132મો. જો पूर्ण शुद्धात्मा की प्रतीति लक्ष्य और स्वानुभव सहित है. पूर्ण साध्य की प्राप्ति के लिए नग्न मुनि दशा सहित निश्चय चारित्र अंगीकार करना चाहिए. जो બે વાત છે આમાં. સૌથી પહેલાં કહે છે કે પૂર્ણ શુદ્ધાત્માની જે પ્રવૃત્તિ છે એ લક્ષ્ય અને સ્વાનુભવો સહિત છે. શ્રીમદજીના દોહરાઓમાં, જો કે આત્મસિદ્ધિમાં જ છે, અનુભવ લક્ષ્ય પ્રતીત એક દોહરામાં આવે છે. અનુભવ લક્ષ્ય પ્રતીત, તેમાં પ્રતીત એ શ્રદ્ધાનો લક્ષણ છે, લક્ષ્ય એ જ્ઞાનનો લક્ષણ છે, સ્વાનુભવ સહિત એ ચારિત્રનો લક્ષણ છે. દેખાય છે માખણ એમાં મેં જે અર્થ કર્યું. લક્ષ્ય જ્ઞાન કરે, પ્રતીતિ શ્રદ્ધા કરે, સ્વાનુભવ સહિત દશા એ ચારિત્ર છે. તો આમાં કહે છે કે જે પ્રતીતિ છે, પ્રતીતિ એટલે ભાવભાસન, સ્વરૂપનું ભાવભાસન જે છે એ જ્ઞાન અને ચારિત્ર ગર્ભિત છે. અથવા એને એમ કહો, શ્રદ્ધા જે છે એ જ્ઞાન અને ચારિત્ર ગર્ભિત છે. પ્રતીતિ જે છે એ લક્ષ્ય અને સ્વાનુભવ સહિત છે. થોડોક આનો એવો ઊંડો અર્થ પણ થાય, પ્રતીતિ તો હોય અને એનો લક્ષ્ય ન હોય અને સ્વાનુભવ ન હોય એવું ન બને. ન બને, એના વગર ન હોય એવો અર્થ કરો ને તો એ પ્રતીતિનું હજી સ્વરૂપ ખ્યાલમાં આવે. ખ્યાલમાં આવે છે. દુકાને જવાની રુચિ હોય, લક્ષ્ય ન હોય, બને? થડે જઈને બેસે નહીં એવું બને? બોલો. દુકાનની રુચિ લઈને નીકળેલ હોય, સાંભળજો, બહુ જોરદાર વાત કરો છો. ઘરેથી નીકળ્યા હોય ગાડીની ચાવી લઈને દુકાને જવા માટે ઉતાવળે, અને ભૂલથી આવીને મંદિરમાં સામાયિકમાં બેસીએ, બને? આ પંચમકાળમાં તો નહીં જ બને. હા, એવું બને. કેવું? નીકળ્યા હોય મંદિરે અને પહોંચી ગયા દુકાને. પડતા કાળમાં આવું નહીં બને તો કેવું બને? એ પણ એવું ભૂલથી પણ નથી બનતો કે માલ લેવા કે વ્યાપાર માટે કે દુકાન માટે કે ખરીદી માટે, શાક બકલ લેવા માટે નીકળ્યા હોય, બજારમાં આટા મારવા નીકળ્યા હોય અને ભૂલી ગયા આટા મારવા માટે નીકળવાનું અને મંદિરમાં આવીને સામાયિકમાં બેસી ગયા. ખરેખર હું તમને કહું, આવું જો થઈ જાય ને તો આ પંચમ કાળમાં આને ભેદ જ્ઞાન થઈ જાય, મોક્ષ પણ થઈ જાય. પણ આવું કોઈ દી બનવાનું નથી કે દુકાનની વાસના લઈને નીકળ્યા હોય
અને શાસ્ત્ર સભામાં આવીને બેસી જાય. કેવો આમ રુચિનો પલટો છે. તો અહીંયા સીધો એનો અર્થ એવો છે, પ્રતીતિ છે, ભાવ ભાષણ છે, રુચિનું વલણ છે. તો રુચિનું વલણ છે તો જ્ઞાન પણ એમાં જ કામ કરશે અને ચારિત્ર પણ એમાં ને એમાં જ ઠરે. એ સ્વાનુભવ સહિત એટલે ચારિત્ર, લક્ષ્ય એટલે જ્ઞાન વારંવાર એને જ જ્ઞેય બનાવે. શરીરમાં આપણા કોઈ પણ અંગમાં, કોઈ એક આંગળામાં, કોઈ એક નખમાં પણ ક્યાંક દુખાવો હોય ને તો 45 મિનિટની આ સભામાં, શાસ્ત્ર સભામાં કમસે કમ 45 વખત તો લક્ષ્ય એના ઉપર જ જાય. કેમ કે ભાવ ભાષણમાં એવો છે જ ને, મારા શરીરમાં એ પીડા છે. તો જ્ઞાનનો જ્ઞેય વારંવાર બને અને ચારિત્ર પણ રહી રહીને ત્યાં જઈને આત્મે ઠરે. ત્રીજી અને બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. જ્યાં ચારિત્ર ઠરવા રૂપે છે, જ્ઞાન લક્ષ્ય રૂપે વર્તે છે, સમજી જ લેવાનું તે જ વિષયની રુચિ અને પ્રતીતિ છે. 2-3 ન્યાય મેં કાઢ્યા છે આમાંથી, તમે તમારી રીતે વિચારશો कि पूर्ण शुद्धात्मा की प्रतीति लक्ष्य અને स्वानुभव सहित हैं. पूर्ण साध्य की प्राप्ति के लिए नग्न मुनि दशा सहित निश्चय चारित्र अंगीकार करना चाहिए. કરવો જોઈએ, ચારિત્ર અંગીકાર કરવો જોઈએ. એના પાછળનું પ્રયોજન શું? કે પૂર્ણ સાધ્યની પ્રાપ્તિ. નાટક સમય સારમાં ઘણા એવા કાવ્યો આવે છે, સમ્યક દૃષ્ટિ જ્ઞાનીની મસ્તી, એની સાધનાને બતાવવા માટે કે એના ને એના વિચારો, એના ને એના મંથન, જેમ સમાધિ શતકમાં આવે, બોલે તો આત્મા, ચાલે તો આત્મા. કહેવાનો અર્થ વાહિકો વિચાર, વાહિકો અનુભવ. એટલે એની ને એની રુચિ, એની ને એની પ્રતીતિ, એનો ને એનો લક્ષ્ય, એ રહી રહીને જ્ઞાનનો જ્ઞેય બને. એ રહી રહીને આરાધનાનો વિષય બને. ચારિત્ર્ય એમાં જઈને રમે. જેમ ઘરમાં કોઈ ગુજરી ગયા હોય ને તો એના પ્રત્યે પોતાપનાની માન્યતા એટલી બધી હોય કે જ્ઞાનનો જ્ઞેય વારંવાર બને અને ઉપયોગ પણ એમાં ને એમાં જઈને ઠરે. ચારિત્ર લગ્નનો પ્રસંગ હોય તો બોલો, એ લગ્નના પ્રસંગમાં પણ એમ જ છે, જ્ઞાનનો જ્ઞેય વારંવાર, ચારિત્ર પણ એમાં જઈને વારંવાર રુચિ એમાં ઠરે. તે અનુભવ લક્ષ્ય પ્રતીતવાળી જે વાત છે, તો મુનિરાજના જીવનમાં શુદ્ધોપયોગ, પ્રતીતિ એની, લક્ષ્ય એનો, અનુભવ પણ એનો. સ્વભાવ ભાવની પ્રતીતિ જેને હોય, સ્વભાવનો લક્ષ્ય એને વર્તતો હોય, નિરંતર વર્તતો હોય. લક્ષ્ય વર્તતો, કેમ કે રુચિ અનુયાયી વીરી કહેવાય. તો રુચિ અનુસારે વીરી તો એમાં ને એમાં જ વર્ત્યા રાખે. આવું આમાં આત્મસિદ્ધિમાં જો આ છંદ છે, જો વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકીત. આ પંક્તિ કેટલી માર્મિક છે. વૃત્તિ વહે નિજ ભાવમાં. દુકાનના હોશિલાને દુકાને જવા માટે કેવું પડે? ધંધાના હોશિલાને ધંધે જવા માટે કેવું પડે? બોલો. સ્વાધ્યાય માટે વતાવવું પડે છે સમાજને. ધંધા વેપાર માટે ક્યાં વતાવવું પડે છે? વિષય ભોગો માટે ક્યાં વતાવવું પડે છે? બોલો ધનજીભાઈ. રાગ રંગ માટે કોઈ જીવને વતાવવું પડે છે? એક બીજો એક દાખલો આપો કે સમજો રિસેપ્શનમાં ક્યાંક જમવા જવાનું હોય, 1 વાગ્યાનો ટાઈમ હોય, ખબર જ છે 2 વાગ્યા, 3 વાગે, 4 વાગે, એ તો આપ પધારો ત્યાં સુધી. રાજુભાઈ
કેટલો નિસંકોચ થઈને એમાં કંકોત્રીમાં 1 લખેલો હોય ને ટાઈમિંગનો, બપોરના 1 વાગે. આમ તો આજકાલના બધા કલાકાર છે, બપોરે 1 વાગ્યાથી ડોટ 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 પછી રાત્રે તમે 10 વાગ્યા સુધી આવો તોય ભાનું તો ચાલુ જ છે. બોલો એમાં કેટલો વિશ્વાસ છે એને. અને સમજો અહીંયા સામાજિક વ્યવસ્થાના ભાગમાં 8:15 વાગ્યાનું પ્રવચન હોય, એક 8 દિવસ પ્રયોગ કરીને જુઓ. 8ની જગ્યાએ 8:20, 8:25, 8:30, 8:45, એક 8 દિવસનો કરીએ ને તો જેટલા 25 પંખી આવે છે ને એમાં બધા પંખી ઉડી જશે. કાંઈ વ્યવસ્થાનો તો ઠેકાણે છે નહીં. કોક વાર તો 8:30 થઈ જાય, કોક વાર તો 9 વાગી જાય, કોક વાર તો 9:15 વાગી જાય. આવું કાંઈ હોતું હશે? બોલો આ ધર્મના ધાર્મિક ક્ષેત્રમાં તો આને ડિસિપ્લિન જોઈએ રાજુભાઈ, ડિસિપ્લિન જોઈએ. અને પહેરવા ઓઢવા, શોપિંગ, ખાવાનું પીવાનું, લગ્ન, એમાં કાંઈ ડિસિપ્લિન? ગપાટા મારતા ઊભા હોય ને તો 2 કલાક સુધી ઊભા હોય. બાહુબલીના પગ દુખી આવે, આના પગ નથી દુખતા. ચોવટ કરવા બેસી જાય તો 4 કલાક વયા જાય, પછી ઘરના કામ નથી નડતા. બોલો આ કડવું સચ છે કે નહીં બતાવો? તો આને શિસ્ત ધાર્મિક કાર્યોમાં જ રાખવું છે. બધું બહુ ડિસિપ્લિન. અમારું તો બહુ ટાઈમ ટુ ટાઈમ તો તારા 22 કલાક હોવા જોઈએ. આ તો 1-2 કલાક તારા ટાઈમ ટુ ટાઈમ હોય. તારો ખાવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ, સુવાનો ટાઈમ, એમાં ડિસિપ્લિન હોવું જોઈએ. હા, આમાં કલાકની જગ્યાએ 2 કલાક થઈ જાય તો કાંઈ પાપ લાગવાનો નથી, પણ આમાં શિસ્ત. અને બીજી બધી બાબતોમાં બોલો કામના કલાકો નક્કી છે, ધંધા વેપારના. હા, સ્વાધ્યાયના કલાક નક્કી છે. જે લોકો ગુરુદેવશ્રીના પ્રવચનના વખાણ કરે ને, ગુરુદેવશ્રી તો બહુ, હા, મિનિટ ટુ મિનિટ, 60 મિનિટ એટલે 60 મિનિટ, બહુ જ સમયના પાકા. તો તું તારી વાત કર. બોલો રજુભાઈ, જે ગુરુદેવશ્રીના ડિસિપ્લિનના વખાણ કરે એ પોતાના જીવનમાં કેટલા ડિસિપ્લિન છે? તો થોડુંક અંદરમાં પણ ઝાંકવું તો જોઈએ ને. એટલે એમાં વૃત્તિ વહે નિજ ભાવમાં, એ જે વાત કરી બહુ માર્મિક છે. રુચિ અનુયાયી વીરી છે. તો મુનિરાજ દિગંબર અવસ્થા અંગીકાર કરી, પારમેશ્વર દશા અંગીકાર કરીને વન જંગલમાં ગયા છે. એ પોતાની રુચિને વધારે છે, પોતાના સ્વભાવને જ્ઞાનનો જ્ઞેય, નિરંતર જ્ઞાનનો જ્ઞેય બનાવે છે. એટલે એમનો ધ્યાનનો ધ્યેય, જ્ઞાનનો ધ્યેય, આરાધનાનો આરાધ્ય, શ્રદ્ધાનો શ્રદ્ધેય, બધું એક સ્વભાવ ભાવ છે. એટલે આ પહેલો બોલ બહુ સરસ છે. પૂર્ણ શુદ્ધાત્મા એની પ્રતીતિ લક્ષ્ય અને સ્વાનુભવ સહિત હોય. લક્ષ્ય વારંવાર એનો ને એનો, સ્વાનુભવ સહિત પ્રતીતિ, માત્ર કોરી પ્રતીતિ નહીં, સ્વાનુભવ ગર્ભિત, સ્વાનુભવ સહિત પ્રતીતિ. પછી આગળ ચરણાન યોગની શૈલીમાં વાત કરી. પૂર્ણ સાધ્યની પ્રાપ્તિ માટે નગ્ન મુનિ દશા સહિત નિશ્ચય ચારિત્ર અંગીકાર કરવો જોઈએ. જો આ ભાષા જુઓ તમે, એ હમણાં પરંપરા મોક્ષનો માર્ગ, એમાં મુનિપણું અંગીકાર કરવું જોઈએ, મહાવ્રતાદિક અંગીકાર કરવો જોઈએ, એવી જે ભાષા એવી હતી, એમાં ગુરુદેવશ્રી એ વાત કરતાં બહુ કરવી જોઈએ. એટલે એ ભૂમિકા પ્રમાણે અંતરંગમાં જેટલી શુદ્ધિ પ્રગટ થઈ છે એ પ્રમાણે બાહ્ય વ્યવહાર પણ એને પ્રગટ થયા વિના નહીં રહે. ખ્યાલમાં આવ્યો? બહુ માર્મિક બોલ છે આ. ચલો આગળ વધીએ. देखो यह मुनि दशा, मुनि तो सर्वज्ञ भगवान के दीवान हैं, केवल ज्ञान लेने की तैयारी में है. ઘણી વાર ગુરુદેવના પ્રવચનમાં વાત આવતી હોય. તીર્થંકર ભગવાન હમણાં જ આવ્યું હતું, જો 8-15 દિવસ પહેલાં, મહિનાભર પહેલાં, કેવડી ભગવાન તો રાજા છે,
ગણધર એમના વજીર છે. એમાં ગણધર એમના વજીર છે. અહીંયા મુનિરાજોને સર્વજ્ઞ ભગવંતોના પ્રતિનિધિ સ્વરૂપે દિવાન કીધું. એટલે ઓલા રાજનીતિમાં આવે ને, મહાદેવભાઈ દેસાઈ મહાત્મા ગાંધીજીના પર્સનલ અસિસ્ટન્ટ હતા. એટલે ગાંધીજી બોલે કે નહીં બોલે, પણ એ લખેલ ભાષણમાં જે હશે એ ગાંધીજીના અભિપ્રાયને અનુસારે જ હોય. એટલે ગાંધીજીના વિચાર વર્તનથી વિપરીત એક પણ શબ્દ મહાદેવભાઈ દેસાઈ નહોતા લખતા. એમ ગણધર ભગવંતો તીર્થંકરોની વાણી અને વર્તનથી વિપરીત એક પણ શબ્દ નહીં લખે. એટલે ગણધરો એમના વજીર છે. એમ કે વજીર જે છે હંમેશા રાજાનો હિત ઈચ્છે, રાજાની આજ્ઞામાં જ હોય. અહીંયા મુનિરાજની વાત કરે છે કે મુનિ દશા, એ મુનિ તો સર્વજ્ઞ ભગવાનના દિવાન છે, કેવળીના કેડાયત, કેવળીની કેડીએ ચાલનારા છે. એટલે મુનિરાજોના જે કથનો છે, જે આવે ઘણીવાર આવે, જો આ દિગંબરોના શાસ્ત્ર ગજબ કર્યું છે, કેવળીને ખડા કર્યા છે, કેવળીને ઊભા કર્યા છે, આવા જે ઉદ્ગારો ગુરુદેવશ્રીના હોય એ આ જાતના હોય છે કે મુનિરાજ તો સર્વજ્ઞ ભગવાનના દિવાન છે, વજીર છે. એમ કેમ દિવાન કહેવાય? કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં છે. બોલો, હમણાં કેવળ જ્ઞાન લઈને ઊભા થશે. બહુ ગજબનો બોલ છે. देखो यह मुनि दशा, मुनि तो सर्वज्ञ भगवान के दीवान हैं, केवल ज्ञान लेने की तैयारी में. सदगुरु प्रवचन प्रसादમાંથી છે આ બોલ. આ એક બોલ જો 134માં, मुनि बालक की तरह यथाजात अर्थात नग्न दिगंबर होते हैं. આ બહુ સરસ વાત છે. यथाजात, જહજાય રૂપ એક શબ્દ આવે પ્રવચન સારમાં. યથાજાત રૂપ ધર. મુનિરાજ એટલે અપુનર્ભવ દશાને પામવા માટે યથાજાત એટલે જેમ જન્મેલ હોય તેમ, કે જન્મેલી દશા, જન્મતા જે દશા હોય, જાત એટલે જન્મ પામેલા, એટલે જન્મેલ બાળક જેવી રીતે સાવ નિરારંભ હોય, નિરારંભ, આરંભ નથી, કોઈ વસ્ત્ર નથી, નિરંબર એમ શબ્દ આવે કે નિરંબર, અંબર નથી જેને, વસ્ત્ર નથી, પાત્ર નથી, પરમ નિર્દોષ છે. એમ મુનિરાજ પણ યથાજાત અર્થાત નગ્ન દિગંબર હોય છે. ઘણું છે એમાંય માલા. આમ તો બાહ્યમાં અંબર નથી, અંદરમાં આડંબર નથી. અને અહીંયા ગ્રહસ્થ અવસ્થામાં અંદરના આડંબરોનો પાર ન મળે અને બહારના આડંબરોનો પણ પાર ન મળે. દેખાવો બાળકને કાંઈ નહીં, 4 લોકો બેઠા છે તો એને ભેગડા ન તાનવું જોઈએ એમ નહીં, એને ભેગડા તાનવું હોય તો તાને, નાચવું હોય તો નાચે, કૂદવું હોય તો કૂદ. નિર્દોષ છે બાળક, તો નિર્દોષ છે. યથાજાત બાળકની જેમ એમ આત્માર્થીનું આવું એક પારદર્શી જીવન હોવું જોઈએ. દેખાવો દંભ એ અનંતી માયાચારી છે. તો બાળકની જેમ યથાજાત રૂપ મુનિરાજને હોય છે. અષ્ટપાઉડના પ્રવચનમાંથી છે. હવે બૃહદ્રવ્ય સંગ્રહનો એક બોલ લઈએ આપણે. तीर्थंकर भगवंतों ने और वीतरागी संतों ने जो भगवान आत्मा की दिव्यता की महिमा गाई है, वही शास्त्र में आया है, वही ज्ञानियों के अनुभव में आया है, उसे भव्य जीव आनंद से सम्मत करते हैं. કેટલી સરસ વાત. હા, વીતરાગી ભગવંતો કે વીતરાગી સંતો કે આત્મ સ્વભાવની દિવ્યતાના જે ગાના ગાયા છે, જે મહિમા એમના વચનોમાં, એમના શાસ્ત્રોમાં છે, એ શાસ્ત્રમાં પણ એ જ છે, અને જ્ઞાનીઓના અનુભવમાં પણ તે જ હોય છે. ભવ્ય જીવોના આનંદ માટે ભવ્ય જીવો પોતે પણ એનું અનુસરણ કરે છે, એને સંમત કરે છે. ખરેખર તો કેવળી અને મુનિ ભગવંતો કે શાસ્ત્ર આગમમાં, આગમ આપ્ત અને ગુરુ ત્રણેય આવ્યા, એમને જે સંમત છે, જે જીવ એને અનુમોદે છે તે ભવ્ય કહેવાય છે.
એ ત્રણેયની આજ્ઞાથી વિપરીત વર્તનારા એ અભવ્ય, અને ત્રણેયની આજ્ઞાનું અનુસરણ કરનાર તે ભવ્ય. એવું આમાં લેવું જોઈએ. ચલો, આવી રીતે આ 32, 33, 34, 35 ચારેક બોલો જોયા. આગળના બોલોની પછી આપણે યથાયોગ્ય સમયે ચર્ચા લેશું. ઓમ નમઃ સિદ્ધિ.